નમસ્કાર મિત્રો, ગુજરાત લેવેજ ગ્રુપમાં આજે આપણી પાસે બે મારુતિની ઇકો ગાડી આવી ગઈ છે. બંને ગાડીઓ સારી કન્ડિશનમાં છે અને સાવ વ્યાજબી ભાવમાં છે. ગાડીઓનું મોડલ, ઓનર, કિંમત અને ક્યાં જોવા મળશે તે બધું માહિતી વિડીયોમાં આગળ આપેલી છે, એટલે વિડીયો તમારે છેલ્લે સુધી જોવો. અને હા, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો હવે પહેલી ગાડી તરફ આગળ વધીએ. તો પહેલી ગાડી છે મારુતિ ઇકો. મોડલ છે 2012નું અને થર્ડ ઓનર ગાડી છે. ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ અને સીએનજી બંનેમાં આ ઇકો તમને મળી જવાની છે. ગાડી અત્યાર સુધીમાં 2,07,000 કિલોમીટર ચાલેલી છે અને ગાડીનો વીમો પણ ચાલુ છે. હવે ગાડીના ભાવની વાત કરીએ તો સાવ વ્યાજબી ભાવમાં ગાડી આપી દેવાની છે. ગાડીની કિંમત છે 1,60,000 રૂપિયા અને આ ભાવમાં પણ થોડોક ફેરફાર થઈ જશે. આ ઇકો ગાડી તમને પાલીતાણામાં જોવા મળશે. હવે માલિકના નંબરની વાત કરીએ તો માલિકના મોબાઈલ નંબર આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને વધુ માહિતી માટે કે વધુ ગાડીઓના ફોટા જોવા માટે સીધા માલિકને કોલ અથવા વોટ્સઅપ મેસેજ કરવો. બીજી ગાડી તરફ જઈએ તે પહેલાં જો તમે પણ સેકન્ડ હેન્ડ ગાડીઓ સાવ સસ્તા ભાવમાં લેવા માગતા હોય તો આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. અમારા ગ્રુપમાંથી દરરોજ આખા ગુજરાતની 10થી પણ વધારે સેકન્ડ હેન્ડ ગાડીઓ આવે છે, તે પણ સાવ વ્યાજબી ભાવમાં. વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં ક્લિક કરો. હવે બીજી ઇકો ગાડી તરફ જઈએ તો બીજી ઇકો ગાડીનું મોડલ છે 2021નું, સેકન્ડ ઓનર ગાડી છે. ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ અને સીએનજીમાં છે અને ગાડી ખાલી 60,000 કિલોમીટર જ ચાલેલી છે અને ગાડીનો વીમો પણ ચાલુ છે. હવે ગાડીના ભાવની વાત કરીએ તો આ ગાડીનો ભાવ છે 5,03,000 રૂપિયા. આ ઇકો ગાડી તમને કુતિયાણામાં જોવા મળશે. હવે ગાડીના માલિકના મોબાઈલ નંબરની વાત કરીએ તો માલિકનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. વધુ ગાડીના ફોટા જોવા માટે કે માહિતી માટે સીધા માલિકને કોલ અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરવો. અને જો તમારે પણ તમારી ગાડી વેચવી હોય તો તમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને અમારા 75 વોટ્સઅપ ગ્રુપમાં કરી આપીશું. જાહેરાત આપવા માટે સ્ક્રીન ઉપર નંબર દેખાતા હોય છે, એમાં ફક્ત વોટ્સઅપ મેસેજ કરવો.